અભિયાનની શરૂઆત થઈ ગઈ છે, તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો. શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો. પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, HP પેટ્રોલ પંપની બાજુમાં, કડા રોડ, વિસનગર. મોબાઈલ નંબર 98 246 65 013 63 53 15 9 743. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારોના સહયોગથી સફાઈ કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે એકઠા થયેલા કચરાના ઢગને ભેગા કરીને ટ્રેક્ટરમાં ભરી શહેરથી દૂર નાખવામાં આવ્યા હતા. આ સફાઈ અભિયાનમાં સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોનો સ્ટાફ પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા એ જ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજ્યભરમાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને તે અંતર્ગત આજે સિવિલ હોસ્પિટલ ખાતે પણ સફાઈ કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના RMO શ્રી ડોક્ટર સુરેશ કુરિયા સહિત મેડિકલ સ્ટાફ પણ હાજર રહી માર્ગદર્શન આપી કેમ્પસની સફાઈ કરાવી હતી. આ અંગે શ્રી સુરેશ કુરિયાએ વધુ માહિતી આપી હતી. સિવિલ હોસ્પિટલ વિસનગર ખાતેના ડૉક્ટર સુરેશભાઈ કુરિયા RMO તરીકે હાલ અત્યારે ફરજ બજાવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે અભિયાન જે છે સ્વચ્છતા એ જ સેવા, એના અંતર્ગત આજરોજ સિવિલ હોસ્પિટલના વિવિધ કેમ્પસમાં જે ખૂણા જગ્યાએ પણ જે કચરાનું જે ભારણ હતું એ નગરપાલિકાના સહયોગથી અને તથા અમારા વર્ગ 4ના કર્મચારીઓના સહયોગથી આજરોજ સફાઈ એક અભિયાનનું આયોજન કરવામાં આવેલું હતું અને એ આજે આખો દિવસ એ ચાલવાનું છે અને એ જ અમે સંદેશો આપીએ છીએ. પોતે પણ સ્વચ્છ રહે, આપણી આજુબાજુનો પણ એરિયા સ્વચ્છ રાખે, જેથી આપણને ભવિષ્યમાં ઓર હાલમાં અત્યારે પણ આપણે જે ગંદકીથી થતા જે રોગો આપણે પોતે જાતે પણ અટકાવીશું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.